માળિયાહાટીના નગરજનોની લાંબા સમયથી મુક્તિધામના નવીનીકરણની માંગને લઈને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ સ્થાનિક આગેવાનો સાથે લઈને મુલાકાત કરી. સરપંચ જીતુ સિસોદિયા, આગેવાન હમીરસિંહ, સભાપતિ પ્રવીણ પાઠક સહિત સાથે રાખી સ્થળ પર સમીક્ષા કરી હતી. સરપંચ દ્વારા ટૂંકા ગાળામાં સઘન સુવિધાવાળું અને મૃતકની અંતિમ ક્રિયામાં અને અંતિમ યાત્રામાં આવતા ડાગુઓ માટે જરૂરિયાતને ધ્યાને લઈને મુક્તિધામની નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા. સરપંચ જીતુભાઈ સિસોદિયા માળિયાહાટીના આજરોજ આપણા લોકલાટીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, મારા કાકા સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, અકુભાઈ પાઠકજી, મારા સદસ્ય ગ્રામ પંચાયત પ્રતાપસિંહભાઈ, આજરોજ ભગવાનજીભાઈ માળિયાની ખાસ મુલાકાત જે લીધી છે અને સ્મશાનના કામ બાબતે માહિતી અમને પૂછ્યું ક્યાં સુધી પહોંચ્યું છે, તો આજે રૂબરૂ મુલાકાત લઈ અને જે અમે કામ સ્મશાનનું કરવા ઈચ્છીએ છીએ આખું પ્લાનિંગ ભગવાનજીભાઈને રૂબરૂ સમજાવ્યું છે. અને વહેલામાં વહેલી તકે હું માળિયાહાટીનાને તમામ લોકોને ખાતરી અપાવું છું કે સારું સ્મશાનની વ્યવસ્થા માળિયામાં કરવા માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.